પર આપણી સામે વાત મૂકે। શ્રી ગોસાઈ સાહેબ। નમસ્કાર મિત્રો, આજે આપણે અઘરા વિષય ઉપર કહેવાતા અઘરા વિષય ઉપર સહેલી વાત કરવાના છીએ। કોણ જાણે કેમ કેટલાક વર્ષોથી સમાજ વિદ્યા, હવે આપણે સામાજિક વિજ્ઞાન કહીએ છીએ, વિષય કારણ વગરનો અઘરો બની ગયો છે। આમ તો સામાન્ય રીતે એવું કહેવાય છે કે વાર્તા દ્વારા જે શીખવાય એમાં બાળકોને ખૂબ રસ પડે, ભણાવનારને પણ રસ પડે, અને જેમાં રસ પડે એ સમજાય પણ સારું ને યાદ પણ સારું રહે અને એનું પ્રદર્શન પણ સારું રહે। પરંતુ 10મા ધોરણની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર જે વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાન અંગ્રેજીની જેમ એમાં પણ નાપાસ થવાનું એક પ્રમાણ જોવા મળ્યું, એ પછીથી આ વિષયને લઈને થોડી ગંભીરતા વધી છે। મિત્રો, અત્યારે આપણે 6 થી 8ની વાત કરીએ તો આપણું જે સામાજિક વિજ્ઞાન છે, જે જૂનું સમાજ વિદ્યા આપણે શબ્દ કહેતા હતા, એમાં કુલ 4 વિષયોનો સમાવેશ થયેલો છે। આ 4 વિષયોનું એકબીજા સાથે જે અનુસંધાન કે અનુબંધ છે એ સમજવા જેવો છે। જેમ કે ભૂગોળ છે એ ભૂમિ છે, અથવા એક પ્લેટફોર્મ કહી શકાય કે રંગમંચ કહી શકાય। જે રંગમંચ ઉપર જે નાટક થાય છે કે જે જીવન પ્રગટે છે એ ઇતિહાસ છે। જીવન પ્રગટ્યા પછી એના જે નીતિ નિયમો નક્કી થાય, કાર્યરીતિ નક્કી થાય, એ આપણું નાગરિક શાસ્ત્ર છે। અને આ બધું જ શેના માટે થાય છે? તો માણસ પોતાના ભરણ પોષણ માટે, આજીવિકા માટે, રોજગારી માટે કરે છે, એટલે એમાં અર્થશાસ્ત્ર જોડાય છે। આમ આપણા એકબીજા વિષયો સાથેનું આપણું મજબૂત જોડાણ છે। દાખલા તરીકે આપણે ભૂગોળથી વાત કરીએ કે ભૂગોળ આપણે જાણીએ છીએ કે પૃથ્વીનો જે આપણો પૃથ્વી છે એમાં મધ્ય ભાગ એ વિષુવવૃત્ત ગણવામાં આવે છે, જ્યાં સૂર્યના સીધા કિરણો પડે છે। હવે જે જગ્યાએ સૂર્યના સીધા કિરણો પડતા હોય ત્યાં ગરમી વધારે હોય, જ્યાં ગરમી વધારે હોય ત્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય, જ્યાં વરસાદ વધારે હોય ત્યાં જંગલ વધારે હોય, જંગલ વધારે હોય તો એમાં જંગલી પેદાશો અને જંગલી જાનવરો ને એ બધા હોઈ શકે। એટલે એકની સાથે બીજું અનુસંધાન જોડાયેલું છે। એ જ રીતે ભૂગોળની વાત કરીએ તો જે જગ્યાએ જમીન ફળદ્રુપ છે અને પીવાના કે પાણીની સગવડ છે, તો જ્યાં પીવાના પાણીની સગવડ હોય, સિંચાઈના પાણીની સગવડ હોય, જમીન ફળદ્રુપ હોય, સામાન્ય રીતે વસ્તી ત્યાં વધારે રહેવાની છે। જે જગ્યાએ વસ્તી વધારે રહે તો ત્યાં ગીચતા વધારે રહે, ગીચતા રહે એટલે નિયમો અને શાસન ને બધી વ્યવસ્થા ને બધું એમાં બિલકુલ આવી શકે છે। એટલે ભૂગોળ એમાં બિલકુલ એમાં દખલ કરે છે, એનાથી જ પ્રગટે છે। હવે વાત રહી ગઈ ઇતિહાસની। ઇતિહાસ પહેલાં આમ હતું, વિષય બહુ મજાનો છે, પરંતુ આપણે ભણતા ત્યારથી રાજા મહારાજાઓ સાલવારી ને આ બધું જોઈ અને યાદ રાખીને ગોખીને થાકી જવાતું। એ જૂનો કન્સેપ્ટ હતો। ધીમે ધીમે આપણે સાંસ્કૃતિક ઇતિહાસ એના ઉપર વધારે વજન આપવા માંડ્યા। કોઈ રાજાએ શું કર્યું, વખતની પ્રજા શું કરતી હતી, એ બહુ અગત્યનું છે। આ વાત તમને હું એટલા માટે કરી રહ્યો છું કે તમે જ્યારે સામાજિક વિજ્ઞાન ભણાવતા હોય ત્યારે કેટલીક વાર થાય છે એવું કે આપણું જાણવાનું અને વિદ્યાર્થીનું જાણવાનું બિલકુલ સાથોસાથ ચાલતું હોય છે। એટલે એનાથી સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓ એટલો રસ ના લે। પહેલાં વિદ્યાર્થી સુધી રસ પહોંચાડતા પહેલાં આપણામાં રસ આવે, આપણના વિષય મજાનો લાગે। અને મજાનો ક્યારે લાગે કે માત્ર પાઠ્યપુસ્તકમાં આપેલી વિગતો પૂરતું જ જો તમે અભ્યાસ કરશો તો તમને એટલો રસ નહીં પડે। આ કેમ છે, કેવી રીતે આવ્યું, એનું પૂર્વાપર કે સંદર્ભ કે કશું પકડાશે નહીં। પણ તમે આગળ પાછળનું વાંચશો, જાણશો તો ને તો જ તમે પોતાનામાં રસ લેશો તો વિદ્યાર્થીને આપી શકશો। ઉદાહરણ તરીકે કે આપણે હડપ્પીય સંસ્કૃતિની વાત કરીએ તો ગુજરાતની અંદર કેટલા બધા સ્થળો છે। બની શકે કે તમારી આજુબાજુમાં પણ ક્યાંય હોય, કચ્છ હોય તો ધોળાવીરા છે, અહીંયા અમદાવાદની નજીક લોથલ છે, દેશરપુર, રંગપુર, રોજડી, ઘણા બધા સ્થળો છે। હડપ્પીય સંસ્કૃતિનું આટલું બધું જે સરસ છે, હવે તમે પાઠની રીતે ભણાવો એના કરતાં એનું પર્યટન થઈ જાય, પ્રવાસ થઈ જાય, તમે ખુદ જાણો, જાણ્યા પછી વિદ્યાર્થીઓને પણ જણાવો। અને અત્યારે રૂબરૂ ના જો તો વિડીયોના માધ્યમથી યુટ્યુબમાં બીજે ત્રીજે તમે પણ એને પ્રત્યક્ષ રીતે બતાવી શકો છો। તો આમાં રસ લેવા માટે એક પર્યટન ને પ્રવાસ છે એ બહુ અગત્યનું કારણ છે અને એ તમે કરી શકો। એ જ રીતે તમારો લોકલ ઇતિહાસ પણ છે। માત્ર ઇતિહાસ એટલે કંઈ વિશ્વનો ઇતિહાસ ને ભારતનો ઇતિહાસ એટલી વાત નથી। આપણે એના ઉપર પણ વજન મૂકીએ છીએ કે તમારો પ્રાદેશિક ઇતિહાસ હોય, ગામનો હોય, તાલુકાનો હોય, આજુબાજુનો હોય, તો એની અંદરથી પણ વિદ્યાર્થીઓને રસ લેતા આપણે બિલકુલ કરી શકીએ એમ છીએ। એટલે પહેલાં આપણામાં રસ આવે। અને શિક્ષક તરીકે હું તમને કહું
કે આ વિષયની અંદર રસ લેવા માટે કદાચ તમને સીધો ઇતિહાસ પસંદ ના આવતો હોય તો કમા મુનશીની તમે ઐતિહાસિક નવલકથા વાંચી શકો છો, ધૂમકેતુની નવલકથા વાંચી શકો છો, દર્શકને વાંચી શકો છો, રવ દેસાઈની ભારેલો અગ્નિ એવું પણ વાંચી શકો છો. એનાથી તમને ધીમે ધીમે ઇતિહાસની અંદર રસ પેદા થશે. તમને રસ પેદા થશે તો પછી શુદ્ધ ઇતિહાસના કહેવાતા પુસ્તકો તરફ ધીમે ધીમે તમે વાંચતા જશો. અત્યારે પુસ્તકો વાંચવા માટે લાઇબ્રેરીમાં જવાની જરૂર નથી. તમારા મોબાઈલમાંથી તમે ઈચ્છો તે પુસ્તક જુદા જુદા પ્લેટફોર્મ ઉપરથી તમને વાંચવા મળી શકે છે. તો તમે વાંચો. જવાહરલાલ નહેરુ છે, ઇતિહાસમાં કેવડું મોટું પ્રદાન છે. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા એ તમે વાંચો એટલે તમને ભારતના ઇતિહાસનો આખો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. મનુભાઈ પંચોળીને વાંચો, વૈભવને વારસો, તો એનાથી તમને એકદમ જે આપણો પ્રાચીન ઇતિહાસ છે બિલકુલ પ્રગટ થઈ જાય. એટલે આ જે બધી વસ્તુ છે આપણામાં પોતામાં વાંચન આવે, આપણે પોતે વધારે જાણીએ, વધારે સમજીએ. અને અત્યારે કેટલી બધી સગવડ છે કે તમે મોબાઈલની અંદર સર્ચ કરીને પણ તમારે જે વિગત જોઈતી હોય, જે વિડીયો જોઈતા હોય, જે કંઈ જોઈતું હોય તમને મળી શકે છે. આજે તમને વિવેકાનંદે શિકાગોમાં શું બોલ્યા તે એનો ઓડિયો પણ તમને ઉપલબ્ધ યુટ્યુબ પર મળી શકે છે. ગાંધીના પણ કેટલાક તમે વાત કરતા હોય તો ગાંધી હલતા ચાલતા જીવતા જાગતા જે તે વખતના તમે અત્યારે યુટ્યુબના માધ્યમથી તમે જોઈ શકો છો. એમની વાત તમે સાંભળી શકો, સંભળાવી શકો છો. અત્યારે આપણી પાસે સાધનોનું વૈવિધ્ય છે. સવાલ માત્ર ને માત્ર આપણે વિદ્યાર્થીઓમાં રસ આપણે ઉત્પન્ન કરાવવાનો છે. અને રસ ક્યારે આવે કે શિક્ષકનો ખુદનો પોતાનો રસ હોય. અને પોતાનો રસ જે કેળવવા માટે મેં કહ્યું એમ આ રીતે વાંચન છે, વિડીયો છે, આ બધા માધ્યમથી આપણે સરસ રીતે જો આપણે પોતે રસ લઈશું તો આપણે વિદ્યાર્થીઓમાં રસ આપી શકીશું. બાકી માત્ર ને માત્ર જે પાઠ્યપુસ્તકમાં જેટલું છપાયેલું છે અને અપાયેલું છે એટલું જ જો આપણે યાદ રાખીએ અને પીરસીએ તો એ માત્ર ગોખણપટ્ટી બનશે. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આપણને ગોખણપટ્ટી માટે બિલકુલ પ્રતિબંધિત કર્યા છે. આમ તો ગોખણપટ્ટીને ક્યારેય ઉત્તેજન મળ્યું નથી, પરંતુ અત્યારે અંડરલાઇન કેપિટલને બોલ્ડ કરીને કહેવામાં આવ્યું છે કે આપણે ગોખણપટ્ટીને ટાળીશું. જેટલું સાહજિક રીતે વાર્તાના સ્વરૂપમાં, નાટકના સ્વરૂપમાં, પ્રવાસના સ્વરૂપમાં આ રીતે આપણે વાત કરીશું તો વિદ્યાર્થીઓને વધારે ગમશે. અને વધારે ગમશે તો આ વિષય સાથે જોડાશે. આજે મિત્રો સમય બહુ ઓછો છે, તમને માત્ર આટલી પ્રારંભિક વાત કરવી છે કે તમે આ વિષયમાં બિલકુલ રસ લો. મેં બરાબર રસ લીધો, મને આનંદ છે ને ગમે છે. પછી તો તમારી પાસે દરેક ભાષા ઉપલબ્ધ છે. ગુજરાતીમાં તમે જદુનાથ સરકારને વાંચો કે આર કે ધારૈયાને વાંચો. ગ્રંથ નિર્માણ બોર્ડના ઘણા બધા ઇતિહાસના પુસ્તકો છે. એ પુસ્તકો તમે વાંચી અને તમારો રસ તમે ડેવલપ કરી શકો. હવે થોડા દિવસ પછી જ્યારે વેકેશન શરૂ થઈ રહ્યું છે ત્યારે તમારું જે વાંચન છે તો તમે જો ઇતિહાસના કે સામાજિક વિજ્ઞાનના શિક્ષક હોય અથવા એમાં તમે રસ લેતા હોય તો તમે ઘણા બધા પુસ્તકો વાંચી અને તરોતાજા થઈ શકો છો. અને એ થયા પછી નવું સત્ર શરૂ થાય ને જ્યારે આપણી પાસે બાળકો આવે તો ત્યારે આપણે એક નવી આવૃત્તિ સાથે, નવા આનંદ સાથે, નવા રસ સાથે બાળકો સુધી પ્રસ્તુત થઈશું. તો મને લાગે છે કે આપણે આ વિષયને પૂરો ન્યાય આપીશું, આનંદ સાથે ન્યાય આપીશું. આટલી વાત સાથે મારી વાત પૂરી કરું છું. સાહેબે એક નાના વાક્યમાં ઘણું બધું કહી દીધું કે જે છપાય છે એ આપવાનું નથી, પણ શિક્ષકે પોતે પોતાના વાંચનનો રસ વિકસાવવાનો છે. અને પોતાને જે વાંચનનો રસ વિકસશે તો જ બાળકોમાં વાંચન માટેનું આપણે એને અભિવૃદ્ધ કરી શકીશું. સરસ રીતે કયા કયા વિષયો સાથે કેવી રીતે સાયુજ્ય સ્થપાયું છે એની વાતમાં એમણે વણી લીધી છે, એટલે સાહેબનો અહીંયા આભાર વ્યક્ત કરું છું. હવે આગળના ક્રમે આપણે નિષ્ઠા શિક્ષક તાલીમ અંતર્ગત સામાજિક વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર, આ મોડ્યુલ દ્વારા શિક્ષકને શું ફાયદો થશે, આ મોડ્યુલમાં જોડાવાથી, આ કોર્સ કરવાથી શિક્ષકને વર્ગખંડમાં કેવા બદલાવો જોવા મળશે, એના પ્રેઝન્ટેશન માટે શ્રી આર માવાણીભાઈને વિનંતી કરું છું કે જેઓ અહીંયા પ્રેઝન્ટ કરે. શ્રી માવાણીભાઈ. સર્વેને નમસ્કાર મિત્રો. નિષ્ઠા તાલીમમાં સામાજિક વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર એ સંદર્ભમાં આજે આપણે 10મા મોડ્યુલમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. તો આ મોડ્યુલના સંદર્ભમાં કઈ કઈ વિગતો એમાં આમે જ કરેલી છે, મોડ્યુલ દ્વારા આપણને શું શીખવા મળશે, તો ડાયરેક્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જ આપણે સમજીએ કે આ મોડ્યુલ દ્વારા આપણને શું શીખવા મળશે. એનો સમાવેશ કરેલો છે. તો હમણાં જ આદરણીય ગોસાઈ સાહેબે જે વાત કરી એ રીતે કે સામાજિક વિજ્ઞાનની ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ પ્રસ્તુતતા કેટલી છે,
સામાજિક વિજ્ઞાનમાં જુદા જુદા ઘણા બધા વિષયોનો સમાવેશ થાય છે. દાખલા તરીકે ઇતિહાસ છે, ભૂગોળ છે, રાજનીતિ શાસ્ત્ર છે, સોશિયલ સાયન્સ એટલે કે સમાજ નવરચનાની પણ વાત આની સાથે કરેલી છે, અર્થશાસ્ત્રની વાત આવેલી છે. તો આ બધા જ વિષયોમાંથી કેટલું પોર્શન સામાજિક વિજ્ઞાનનું પ્રાથમિક લેવલે જરૂર છે. પ્રાથમિક લેવલે આપણે ઉચ્ચ પ્રાથમિકની વાત કરીએ એટલે 6 થી 8માં દરેક વિષયમાંથી કેટલું પોર્શન અહીંયા મૂકવાનું થાય છે એની અહીંયા વાત કરેલી છે. કારણ કે આગળ જતાં આ દરેક વિષયને પોતાનું એક વજૂદ મળે છે. જેવી રીતે વિજ્ઞાનમાં ફિઝિક્સ અને બાયોલોજી છે, કેમેસ્ટ્રી છે, એવી રીતે સામાજિક વિજ્ઞાનમાં પણ આ જુદા જુદા વિષયો છે એ આગળ જતાં મોટા ફલક પર પ્રસ્તુત થવાના છે. તો 6 થી 8ના લેવલમાં, 6 થી 8ના ધોરણમાં આ દરેક વિષયમાંથી કેટલા મુદ્દાઓ છે આમેજ કરવા એ વિષયની આપણને માહિતી મળશે. ત્યાર પછી અધ્યયનના ઉદ્દેશોની વાત કરેલી છે. તો ઇતિહાસ, ભૂગોળ, સામાજિક અને રાજકીય જીવનની સમજ, ધોરણ અનુસાર અધ્યયન નિષ્પત્તિઓ અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ છે એના દરેકના ધોરણ અનુસાર તમને ઉદાહરણો આમાંથી મળી જશે કે 6થા ધોરણમાં આપણે ઇતિહાસ ભણાવવાનો છે તો એના સંદર્ભમાં જે તે વિષય વસ્તુના સંદર્ભમાં કયા ઉદાહરણો આપણે વિદ્યાર્થીઓ સમક્ષ મૂકી શકીશું. ભૂગોળ અને અર્થશાસ્ત્રમાં પણ આપણે કયા વ્યવહારિક ઉદાહરણો છે એના દ્વારા વિદ્યાર્થીઓને આ વિષય છે એ શીખવી શકીશું. તો આ ઉદાહરણોની પણ સમજ છે એ આપણને આના દ્વારા મળે છે. ત્યારબાદ આ મોડ્યુલના અભ્યાસ દ્વારા આપણને કઈ માહિતી મળશે, એના ઉદ્દેશો કયા છે એના વિશેની વાત કરવામાં આવેલી છે. ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ આપવામાં આવેલ ઇતિહાસ, ભૂગોળ અને રાજનીતિ શાસ્ત્રના અગત્યના મુદ્દાઓનું વર્ણન છે એ પણ આપ કરી શકશો કે મુખ્ય મુદ્દાઓ કયા છે. સામાજિક વિજ્ઞાનની અધ્યયન નિષ્પત્તિઓ અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયા સહિતની યાદી આપણે તૈયાર કરી શકીશું. મિત્રો, આપણી બધાની પાસે અધ્યયન નિષ્પત્તિઓનું ધોરણ વાઇઝ લિસ્ટ છે જ, અને એની સાથે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ એટલે કે પેડાગોજિકલ પ્રોસેસ પણ છે. અધ્યયન નિષ્પત્તિની વાત કરીએ તો પહેલાંની ટેક્સ્ટ બુક છે એમાં ઉદ્દેશો આપવામાં આવેલા હતા, એની પહેલાં ક્ષમતાઓ આપવામાં આવેલી હતી, અને અત્યારે છેલ્લા લગભગ 5 વર્ષથી આપણે અધ્યયન નિષ્પત્તિઓ છે એ ટેક્સ્ટ બુક સાથે જોડાયેલી છે. અને અધ્યયન નિષ્પત્તિઓને સિદ્ધ કરવાની વાત છે. અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય છે એટલે ઓટોમેટિક આપણા હેતુઓ છે એ સિદ્ધ થતા હોય છે. આપણે ધોરણ 6માં પહેલી જ અધ્યયન નિષ્પત્તિ આપેલી છે કે તારા, ગ્રહો અને ઉપગ્રહો વચ્ચેનો તફાવત ઓળખે છે. દાખલા તરીકે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર, આવી પહેલી જ અધ્યયન નિષ્પત્તિ ધોરણ 6ની આપણને આપવામાં આવેલી છે. અને આની સાથેની પેડાગોજિકલ પ્રોસેસ એવી બતાવવામાં આવેલી છે કે માતા પિતા, શિક્ષકો અને વડીલો દ્વારા અવકાશીય જે ઘટનાઓ, ખગોળીય ઘટનાઓ છે એનું માર્ગદર્શન વિદ્યાર્થીઓ મેળવે છે, અવકાશનું અવલોકન કરે છે. આ સાથે શિક્ષકો ચાર્ટ દ્વારા જુદા જુદા ગ્રહો, તારાઓ અને ઉપગ્રહોની માહિતી આપે છે, ફોટોગ્રાફ દ્વારા આની માહિતી આપે છે. આવી પેડાગોજિકલ પ્રોસેસ આ અધ્યયન નિષ્પત્તિ સાથે આપેલી છે. એટલે અધ્યયન નિષ્પત્તિ માત્ર ને માત્ર વિધાન બની જાય છે જો એની સાથેની પેડાગોજિકલ પ્રોસેસને ધ્યાનમાં ન લેવાય. તો આ પેડાગોજિકલ પ્રોસેસના સંદર્ભમાં હવે આપણે આગળની વાત કરીએ તો એના સંદર્ભમાં આપણને માહિતી એ મળશે કે આ અધ્યયન નિષ્પત્તિના સંદર્ભમાં જ્યારે આપણે એ ક્લાસરૂમ ઇન્ટરેક્શનમાં એચીવ કરવાની થાય છે તો એના આપણે સ્પેસિફિક ઓબ્જેક્ટિવ્સ બનાવશું. આ ઓબ્જેક્ટિવ્સ છે આપણે જ્ઞાન, સમજ, ઉપયોજન, કૌશલ્ય આ બાબતને આધારે હેતુઓ બનાવતા હોઈએ છીએ. તો દાખલા તરીકે આ અધ્યયન નિષ્પત્તિના સંદર્ભમાં હેતુઓ બનાવવા હોય તો વિદ્યાર્થીઓને જ્ઞાનના સંદર્ભમાં એની સંકલ્પનાઓ છે, તારાની સંકલ્પના, ઉપગ્રહની સંકલ્પના એ સમજે છે, એની લાક્ષણિકતાઓ વિશે માહિતગાર થાય છે. ત્યાર પછી ઉપયોજનનો હેતુ કહીએ તો કોઈ પણ લાક્ષણિકતાને આધારે વિદ્યાર્થી તારા, ગ્રહ કે ઉપગ્રહને ઓળખી બતાવે છે, ત્યાં સુધી આપણે પહોંચીએ છીએ. તો કહેવાનો તાત્પર્ય એ છે કે અધ્યયન નિષ્પત્તિને જ્યારે આપણે સિદ્ધ કરીએ છીએ ત્યારે ઘણા બધા એના હેતુઓ છે એની સાથે છે ઓટોમેટિક સિદ્ધ થતા હોય છે, જોડાયેલા હોય છે. અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયા છે, પેડાગોજિકલ પ્રોસેસ છે, જ્યાં સુધી આપણે એમાંથી અધ્યયન નિષ્પત્તિને પાસ નહીં કરીએ ત્યાં સુધી છે એ આગળ વધી શકાશે નહીં એમાં. એટલે એની સાથે જ જોડાયેલી છે પેડાગોજિકલ પ્રોસેસ. ઉદ્દેશોમાં આગળ જઈએ તો ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ આપવામાં આવેલ ઇતિહાસ, ભૂગોળ અને રાજનીતિ શાસ્ત્રના અગત્યના મુદ્દાઓનું વર્ણન કરી શકશે. ત્યાર પછી શૈક્ષણિક સાધન તરીકે પૃથ્વીના ગોળાનો ઉપયોગ કરીને અક્ષાંશ અને રેખાંશનું નિદર્શનની સમજૂતી આપી શકશે. પૃથ્વીના ગોળા દ્વારા
લગભગ સૌથી સારામાં સારું સાધન જો આપણે અક્ષાંશ રેખાંશ સમજાવવાનું હોય તો મને એવું લાગે છે કે પૃથ્વીના ગોળાના નિદર્શન દ્વારા એ સારામાં સારી રીતે કરાવી શકીએ. આમાં આગળ જ્યારે બલદાણીયા સાહેબ આ ટોપિકને વધારે ડેપ્થમાં લઈ જશે ત્યારે ખ્યાલ આવશે કે પૃથ્વીના ગોળાનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીશું. ત્યાર પછી ઐતિહાસિક બાબતને સમજવા માટે આપણે વિવિધ સ્ત્રોતોના ઉદાહરણો આપી શકશે. ઇતિહાસમાં લેખો છે, અભિલેખો છે, સિક્કાઓ છે, આ બધાનો ઉપયોગ કરી અને આપણે ઐતિહાસિક ઘટનાઓને કેવી રીતે સમજી શકીએ એની પણ આમાં વાત કરવામાં આવેલી છે. જુદા જુદા વ્યવસાયો સમજવા માટે આપણે વિદ્યાર્થીઓની ચિત્રકળા અને દ્રશ્ય ક્ષમતાનો ઉપયોગ કરી શકીશું. વિદ્યાર્થીઓને આપણે દ્રશ્ય ક્ષમતાના સંદર્ભમાં દાખલા તરીકે વ્યવસાય સમજાવવા માટે આપણે કોઈ હોસ્પિટલનું ચિત્ર એની સામે મૂકીએ છીએ કે આ શું છે તો કહે છે કે હોસ્પિટલનું ચિત્ર છે. એની સાથે જોડાયેલા વ્યવસાયો ઘણા બધા છે. તો વિદ્યાર્થીઓ એમાંથી વ્યવસાય આપણને સજેસ્ટ કરશે કે ડૉક્ટરનો વ્યવસાય જોડાયેલો છે, નર્સ જોડાયેલા છે, કમ્પાઉન્ડર જોડાયેલા છે, ઘણા બધા. એવી જ રીતે ચિત્રકળાની વાત છે તો વિદ્યાર્થીઓને જુદા જુદા ચિત્રોનું કલેક્શન કરવાની પણ વાત કરી શકીએ છીએ અને એના દ્વારા વ્યવસાયકારોને આપણે સમજાવી શકીએ છીએ. આંતરમાળખાકીય મુદ્દાઓની ચર્ચા માટે મોક પાર્લામેન્ટનું આયોજન પણ કરી શકાશે. મોક પાર્લામેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે છે કે આંતરશાખાકીય મુદ્દાઓ કેવી રીતે વણાયેલા છે, કેવી રીતે જોડાયેલા છે. ત્યાર પછી વિષય વસ્તુની રૂપરેખા જોઈએ તો ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ અધ્યયનના ઉદ્દેશો આપેલા છે. અધ્યયન નિષ્પત્તિઓ અને સૂચિત અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ, હમણાં જ આપણે વાત કરેલી કે અધ્યયન નિષ્પત્તિઓ સાથે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ પણ અહીંયા સૂચવવામાં આવેલી છે. પણ મિત્રો અહીંયા સ્પષ્ટતા એ કરવાની થાય કે અહીંયા માત્ર સૂચિત અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ આપવામાં આવેલી છે. એક ઉદાહરણના સ્વરૂપમાં આપને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. પણ આપના ક્લાસરૂમના ઇન્ટરેક્શનના સંદર્ભમાં ક્લાસરૂમનું જે એન્વાયરમેન્ટ છે, વાતાવરણ છે, વિદ્યાર્થીઓની બુદ્ધિ કક્ષા છે, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી આપ આ અધ્યયન અધ્યાપન પ્રક્રિયા છે એને બદલી શકો છો, તમારી રીતે એને ઢાળી શકો છો. પદ્ધતિઓ, પ્રયુક્તિઓ જે આપવામાં આવેલી છે એ પદ્ધતિઓ અને પ્રયુક્તિમાં તમારી પ્રયુક્તિઓ છે ને તમે એમાં આમેજ કરી શકો છો. એટલે તમારી રીતે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા સેટ કરી શકો છો. પણ અધ્યયન નિષ્પત્તિ છે એને કોઈ પણ પ્રકારે આપણે સિદ્ધ કરવાની વાત છે એ કરવાની થાય છે. ત્યાર પછી ભૂગોળનો ટૂંકો પરિચય આપેલો છે, ઇતિહાસનો ટૂંકો પરિચય આપેલો છે અને સામાજિક રાજકીય જીવનનો ટૂંકો પરિચય આપેલો છે. શરૂઆતમાં જે રીતે વાત કરેલી એમ કે ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ ભૂગોળનું કેટલું પોર્શન લીધેલું છે એનો ટૂંકમાં પરિચય આપવામાં આવેલો છે, ઇતિહાસનો આપવામાં આવેલો છે અને સામાજિક રાજકીય જીવનનો ટૂંકો પરિચય આમાં આપવામાં આવેલો છે. ત્યાર પછી સામાજિક વિજ્ઞાનની સમજની વાત છે. તો સામાજિક વિજ્ઞાનમાં આ ત્રણેય બાબતો રિપીટ થાય છે. ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર, આ વિષયોનો સમાવેશ થાય છે આપણને ખ્યાલ છે. પણ આ અભ્યાસક્રમની અર્થસફર પસંદગી અને એનું ગઠન વિદ્યાર્થીઓમાં સમાજ વિશે વિવેચનાત્મક સમજ ઉત્પન્ન કરે છે. મિત્રો અહીંયા આ બધા જ વિષયનો અનુબંધ છે એ ખૂબ મહત્વની વાત છે કે કોઈ પણ બાબત છે સમાજના સંદર્ભમાં વિચાર કરીએ તો કોઈ પણ સમાજની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ હોય છે, એનો ઇતિહાસ હોય છે. એ ઇતિહાસના સંદર્ભમાં એ સમાજ છે જ્યાં વિકાસ પામેલો હોય છે, જે સ્થળે વિકાસ પામેલો હોય છે ત્યાંની ભૂગોળ છે એ પણ આ સમાજને અસર કરે છે. એનો પહેરવેશ છે, એની રહેણીકરણી છે, એ ભૌગોલિક વાતાવરણના સંદર્ભમાં નિશ્ચિત થતી હોય છે. ત્યારબાદ એ આંતરમાળખાકીય જે વ્યવસ્થાઓ છે એના સંદર્ભમાં એની રાજનીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર એની સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હોય છે. તો ખાસ વિદ્યાર્થીઓના માનસમાં આ બાબત છે કે સમાજ રચના, સમાજની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આ બધા વિષયો અનુબંધિત છે, એની સાથે જોડાયેલા છે. એ વિવેચનાત્મક સમજ છે એનામાં ઉત્પન્ન થાય એ મહત્વની બાબત છે સામાજિક વિજ્ઞાનની આ મોડ્યુલમાં મૂકવામાં આવેલી છે. ત્યાર પછી સામાજિક વિજ્ઞાનનો અભિગમ જે છે એની વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનનો અભિગમ કુદરતી અને ભૌતિક વિજ્ઞાનના વૈજ્ઞાનિક જેવો જ હોય છે. સાયન્ટિફિક ઇન્ક્વાયરીમાં શબ્દ મૂકવામાં આવેલો છે, પરંતુ એની ઘટનાઓ સમજવા માટેની પદ્ધતિઓ ભૌતિક વિજ્ઞાનની પદ્ધતિઓ કરતાં અલગ હોય છે. આપણે હમણાં જ વાત કરી કે વિજ્ઞાન જેવો જ આ વિષય છે, પણ ભૌતિક વિજ્ઞાનની વાત છે તો એના જે સિદ્ધાંતો કે પ્રયોગો છે એ લેબોરેટરી દ્વારા પ્રયોગો કરીને સિદ્ધાંતો તારવવામાં આવેલા હોય છે. પરંતુ સામાજિક વિજ્ઞાન છે એ ક્લાસરૂમની બહાર જઈને આપણને
બહાર લઈ જવા તરફ આપણને દોરે છે. વિદ્યાર્થીઓને ઐતિહાસિક ઘટનાઓ, એના સ્ત્રોતોનો પરિચય મેળવીને, અર્થશાસ્ત્ર કેવી રીતે ચાલે છે, ભૌગોલિક ઘટનાઓ કઈ છે, એના આધારે કયા સિદ્ધાંતોની રચના થાય છે અને એ કઈ રીતે કાર્ય કરે છે. તો એનો બેનો કોન્સેપ્ટ છે, એ અભિગમ સેમ છે, ભૌતિક વિજ્ઞાન કે કુદરતી વિજ્ઞાન જેવો જ છે, પરંતુ આ એની પદ્ધતિ છે, એ પદ્ધતિ છે એ સામાજિક વિજ્ઞાનની છે, વિજ્ઞાન કરતાં ચોક્કસ રીતે અલગ પડે છે. એ બાબત અહીંયા મૂકવામાં આવેલી છે. ત્યારબાદ સામાજિક વિજ્ઞાનની સમજ છે, એની જવાબદારીના સંદર્ભમાં આપણે વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનની જવાબદારીમાં સ્વતંત્રતા, સામાજિક ન્યાય, વિશ્વાસ, પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન, આપસમાં માન અને સન્માન, વિવિધતા માટે માન, આવા જે મૂલ્યો છે એ મજબૂત અને વિશાળ પાયો ઊભો કરવાનું કામ છે સામાજિક વિજ્ઞાન કરે છે. મિત્રો, આ બધા જ મૂલ્યો, દરેક વિષય સાથે આપણા કોઈને કોઈ મૂલ્યો જોડાયેલા હોય છે. તો સામાજિક વિજ્ઞાન જ્યારે વિષયમાંથી વિદ્યાર્થીને પસાર થાય છે, એ વિદ્યાર્થીમાં આ બધા જ મૂલ્યો છે એ ખૂબ જ મજબૂત રીતે અર્જિત થાય, એનામાં ઊભા થાય, એ મહત્ત્વની વાત છે. વિદ્યાર્થી વિચારતો થાય કે કોઈ પણ પરિસ્થિતિમાં એ ડિસિઝન લેવા માટે પોતે સ્વતંત્ર છે. સામાજિક ન્યાય રચના કઈ રીતની છે, બરાબર, કઈ ટ્રસ્ટની વાત આવે છે, વિશ્વાસની વાત છે, તો વિશ્વાસ સંપાદનના સંદર્ભમાં કે વિશ્વાસ મેળવવાના સંદર્ભમાં એ વિદ્યાર્થી છે એને પણ એમાં પણ ખ્યાલ આવે છે. પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનું જે મૂલ્ય છે એ ખૂબ જ અત્યારે મહત્ત્વનું છે, એનું પણ અહીંથી મૂલ્ય છે, એનું જતન છે સામાજિક વિજ્ઞાન દ્વારા થાય છે. પછી આપસમાં માન આપવું ને મેળવવું, આ પણ બાબત મહત્ત્વની છે. તો આ જે દરેક મૂલ્યો છે, એ મૂલ્યો છે એ સાથે જ સામાજિક વિજ્ઞાનની સમજ છે એ આપી શકાશે. જેવી રીતે આપણે સંગીતના સરગમના જે સૂરો છે, એ સૂરો જો લયબદ્ધ રીતે ને વ્યવસ્થિત રીતે ગોઠવેલા હોય તો સંગીત આપણને ખૂબ જ મધુરું લાગે છે, બરાબર. એવી જ રીતે આ સામાજિક વિજ્ઞાનના જે બધા જ મૂલ્યો જે આપેલા છે, એ મૂલ્યો જ્યારે એ વિદ્યાર્થીઓમાં માનસમાં મજબૂત સ્થાન પ્રાપ્ત કરી શકશે તો સામાજિક વિજ્ઞાનની અધ્યયન નિષ્પત્તિઓ છે એ સારામાં સારી રીતે સિદ્ધ થઈ છે એમ કહી શકાશે. તો ત્યાર પછી હવે સામાજિક વિજ્ઞાનનો જે સમજ છે એના માટે હું આદરણીય VM બલદાણિયા સાહેબને વિનંતી કરું કે તેઓ ત્યાર પછીનું આગળનું સોપાન સમજાવે. માવાણીભાઈ સરસ રીતે આપણને આ મોડ્યુલ વિશેના હેતુઓ, કયા હેતુઓ સાથે આ મોડ્યુલ જોડાયેલું છે, કઈ રૂપરેખા છે આ મોડ્યુલમાં, કે કયા મુદ્દાઓ આપણે મોડ્યુલના માધ્યમથી શીખવાના છે, અને અધ્યાપન નિષ્પત્તિ સામાજિક વિજ્ઞાન વિષયમાં કઈ છે, અને એ અધ્યાપન નિષ્પત્તિ માટે કઈ પેડાગોજિકલ પ્રોસેસીસ કરવી પડે એની વાત આપણે સમક્ષ મૂકી છે. પણ પ્રશ્ન એ આવે, એના માટે હું માવાણીભાઈનો આભાર વ્યક્ત કરું છું, પણ અહીં પ્રશ્ન એ આવશે કે આ અધ્યયન નિષ્પત્તિ કેવી રીતે સિદ્ધ કરવી. તો આ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે કેવા ઉદાહરણો હોઈ શકે એની વાત લઈને શ્રી VM બલદાણિયા અહીંયા આવ્યા છે. તો VM બલદાણિયાને વિનંતી કરું કે આગળની વાત પર રજૂઆત કરે. સાથે આ મોડ્યુલમાં કેટલાક વિડીયોઝ છે કે જે અંગ્રેજીમાં રજૂ થયા છે, તો એની વિડીયોની વાત પણ સાથે વણીને એમની વાત અહીં મૂકશે. VM બલદાણિયા. નમસ્કાર મિત્રો, ઇકબાલભાઈનો ખૂબ ખૂબ આભાર. માવાણીભાઈએ જે મોડ્યુલનું જે બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડની વાત માવાણીભાઈએ કરેલી છે કે મોડ્યુલની આઉટલાઇનની વાત કરી દીધી. એક મહત્ત્વના મુદ્દાની વાત કરી કે સામાજિક વિજ્ઞાનના મૂલ્યો, અને મૂલ્યોને એ બધી જે એની અપેક્ષાઓ છે, જવાબદારીઓ ત્યારે જ પૂર્ણ થાય કે જ્યારે લર્નિંગ આઉટકમ એ સિદ્ધ થાય. હવે ખાસ કરીને થોડા બેકગ્રાઉન્ડની વાત કરી અને પછી આપણે એના જે લર્નિંગ આઉટકમને સિદ્ધ કરવા માટેના જે એક્ઝેમ્પલર્સ, ઉદાહરણો છે, એની ઉપર પણ આપણે PPTના માધ્યમથી આગળ વધી શકીએ. ખાસ કરીને લર્નિંગ આઉટકમની પહેલાં થોડુંક બેકગ્રાઉન્ડની વાત કરી દઉં. તમને જે સોર્સિસ આપવામાં આવેલા છે એ સોર્સિસમાં લર્નિંગ આઉટકમ ગુજરાતીમાં 6, 7 અને 8 એ ધોરણ મૂકેલી છે. હવે આગળના જે લર્નિંગ આઉટકમ ડોક્યુમેન્ટ યા તો શૈક્ષણિક હેતુના ડોક્યુમેન્ટ આપણે SCના મોડ્યુલમાં આપેલા છે, એના કરતાં આ થોડુંક અલગ એ માટે પડે છે કે લર્નિંગ આઉટકમની સાથે સાથે એની પેડાગોજિકલ પ્રોસેસ, અધ્યાપન જે પ્રક્રિયા છે એ અધ્યાપન પ્રક્રિયા એ જોડે આપી દીધેલી છે. હવે લર્નિંગ આઉટકમ માટે એક આપણે સ્પષ્ટ થઈ જવું બહુ જરૂરી છે કે લર્નિંગ આઉટકમ ત્યારે જ ગણાય કે એની પેડાગોજિકલ પ્રોસેસ, અધ્યાપન પ્રક્રિયા એની સાથે આપેલી હોય. એની સાથે ન આપેલી હોય તો એ વાક્ય ગણાય
પણ એ લર્નિંગ આઉટકમ ના ગણાય. એટલે લર્નિંગ આઉટકમમાં એનું જે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા ડિફાઇન એ વ્યાખ્યાયિત થવી એ ખૂબ જ જરૂરી છે. એટલે લર્નિંગ આઉટકમ આ પ્રકારની હોય એની પેડાગોજિકલ પ્રોસેસ એટલે અમારે અહીં વાત કરી દેવી પડે કે પેડાગોજિકલ પ્રોસેસ માટે એક ભૂગોળનું, એક રાજનીતિશાસ્ત્રનું, અર્થશાસ્ત્રનું અને ઇતિહાસનું એક ઉદાહરણ લઈ અને આ પ્રક્રિયા કઈ રીતે આપણે સિદ્ધ કરી શકીએ એની વાત અહીંયા આપણે કરતા જઈએ. પીપીટીના માધ્યમથી થોડાક આપણે આગળ વધીએ. જે આ મુદ્દો આપણી સમક્ષ દેખાય છે એમાં લર્નિંગ આઉટકમ છે જે 10.7 LO સોશિયલ સાયન્સ અપર પ્રાઇમરી એની ઉપર તમે નજર કરશો એટલે એમાં લર્નિંગ આઉટકમનું જે ડોક્યુમેન્ટ છે એ ખુલશે અને એની અંદર પેડાગોજિકલ પ્રોસેસ આપેલી છે અને રાધર તમારા સોર્સિસમાં પણ તમને આપેલું છે. બરાબર. બીજા નેક્સ્ટ સ્લાઇડ ઉપર આપણે જઈએ તો ભૂગોળ શિક્ષણની વાત છે. મને લાગે કે માવણીભાઈ થોડુંક બેકગ્રાઉન્ડની વાત કરતા ત્યારે થોડી ઘણી વાત કરેલી છે કે ભૂગોળ અને સામાજિક વિજ્ઞાનની પદ્ધતિ ભણાવવાની કઈ રીતની હોવી જોઈએ કે ભાઈ સામાજિક વિજ્ઞાનની જે અભિગમ છે એ પ્રાકૃતિક વિજ્ઞાન જેવો હોવો જોઈએ. તો પ્રાકૃતિક વિજ્ઞાનની વાત કરીએ તો પ્રાકૃતિક વિજ્ઞાનના નજીકનો કોઈ પણ વિષય હોય તો એ ભૂગોળ છે. ભૂગોળનું 50% જે કન્ટેન્ટ છે એ પ્રાકૃતિક વિજ્ઞાનનું જ છે. એ નિયર ટુ પ્યોર સાયન્સ જે પ્રાકૃતિક વિજ્ઞાનની ખૂબ નજીકનું છે. બરાબર. એટલે ભૂગોળનો એકાદ મુદ્દો લઈ અને એ મુદ્દાને તમે બાળકોને આગળ કઈ રીતે ભણાવી શકો અને વધારે સ્પષ્ટ કઈ રીતે કરી શકો એની વાત કરીએ. હવે ભૂગોળમાં બધા કરતાં મહત્ત્વનો મુદ્દો હોય ને બેઝ જે છે જાણવા માટે ખાસ જરૂરી છે એ છે લોન્જિટ્યુડ અને લેટિટ્યુડ, અક્ષાંશ અને રેખાંશ. જ્યારે અક્ષાંશ અને રેખાંશના મુદ્દાની આપણે વાત કરીએ તો નેક્સ્ટ સ્લાઇડની ઉપર આપણે જઈએ તો એમાં અક્ષાંશ અને રેખાંશની આપણે વાત કરી શકીએ. અક્ષાંશ જ્યારે બે પ્રકારની રેખાઓ આપણે બાળકોને પૃથ્વીનો ગોળો બતાવીએ એટલે આમાં જે વિડીયોઝ છે 10.8 જે ખરું છે એમાં વિડીયોઝ આપેલો છે. એ વિડીયોઝ ઇંગ્લિશમાં છે પણ આ જે નીચેના મુદ્દાઓ છે એની વાત ડિટેલમાં આપણને અખિલભાઈ પણ કરશે. પણ એમાં આ વિડીયો સમજશો તો આમાં આ જ વાત કહેવામાં આવેલી છે કે પૃથ્વીના ગોળા પર બે પ્રકારની રેખાઓ છે, એક આડી છે અને ઊભી છે. બરાબર. એટલે એમાં અક્ષાંશ પણ છે અને રેખાંશ છે. અમને તો પ્રાથમિકમાં બહુ સરળ રીતે યાદ રહે એટલે અમારા સાહેબ એવું શીખવતા કે આડા એટલા અક્ષાંશ ને ઊભા એટલા રેખાંશ. એટલે પેલું સમજવા માટે કંઈ યાદ રાખવું હોય અને યાદ રાખવું આપણા વિષયમાં થોડુંક ડિફિકલ્ટ હોય એટલે આ રીતે પણ આપણે થોડુંક યાદ રાખી શકીએ કે જે આડી લાઈન દેખાય એ અક્ષાંશ છે અને જે ઊભી લાઈન દેખાય એ રેખાંશ છે. બરાબર. એટલે બાળકોને એ નકશાના માધ્યમથી આપણે ઓબ્ઝર્વ પણ કરવાનું કહી શકીએ, પૃથ્વીનો ગોળો પણ એને બતાવી શકીએ, ગોળા ઉપર એને ટચ કરવાનું કહી શકીએ, એ બાળકોને આંગળી ઉપર ફેરવવાનું કહી શકીએ, ફેરવા પછી એને કહીએ કે ભાઈ આમાં કઈ પ્રકારની રેખા દેખાય, આમાં વધારે જાડી કઈ રેખા દેખાય છે, મોટી કઈ રેખા દેખાય છે, આમાં કઈ રેખા નાની છે, કઈ રેખા મોટી છે. બરાબર. આમાં કઈ રેખા પૃથ્વીને બે ભાગમાં વહેંચે છે તો પછી આપણે આપી શકીએ કે જે બે ભાગમાં જે એને પૃથ્વીને બે ભાગમાં વિભાજિત કરે છે એને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. એટલે એ રીતે પણ આપણે આગળની વાત કરી શકીએ. એટલે નેક્સ્ટ સ્લાઇડ ઉપર આપણે જોઈએ તો એ એક્ટિવિટીઝ છે એ કન્ટિન્યુ છે કે એમાં એ એક્ટિવિટીઝ આપણને બતાવવામાં આવેલી છે. અધ્યયન નિષ્પત્તિ 6થા ધોરણની છે અને 6થા ધોરણની વાત કરીએ તો એ અધ્યયન નિષ્પત્તિ આગળ જે સ્લાઇડમાં જોઈએ એ 6થા ધોરણની અધ્યયન નિષ્પત્તિ હતી. બરાબર. કે વડે ગોળા પર સ્થાન, અક્ષાંશ અને રેખાંશ દ્વારા નકશા પર સ્થાન બાળકો એ દર્શાવશે. હવે નેક્સ્ટ સ્લાઇડ ઉપર આપણે જઈએ તો એમાં વિવિધ પ્રવૃત્તિઓ પણ એની અંદર આપેલી છે કે પૃથ્વીના ગોળાને પૃથ્વીને જે આપણી પૃથ્વી છે એમ કહેવાય એક અંડાકાર છે. બરાબર. તો એને વ્યવસ્થિત રીતે કોઈ એનું સાચું મોડલ હોય કે એની સાચી પ્રતિકૃતિ હોય તો એ પૃથ્વીનો એ પ્રવૃત્તિ કરાવી શકીએ. અને પૃથ્વીના ગોળાની અને નકશાની ભરપૂર તકો બાળકોને એ પ્રવૃત્તિ કરાવી શકીએ. અને પૃથ્વીના ગોળાની અને નકશાની ભરપૂર તકો બાળકોને આની અંદર આપણે આપી શકાય. એને આગળ જે વાત કરી એને સ્પર્શ કરાવી શકાય કે બતાવી શકાય કે એને 3D પ્રકારના ડાયાગ્રામ કરાવી શકાય, એને દોરવા માટે મોડેલ્સ બનાવવા માટે આપી શકાય, કાગળમાં એને દોરવા માટે પણ આપી શકાય. એટલે આગળ પ્રવૃત્તિમાં થોડોક આગળ વધતા જઈએ તો આગળની જે વાત કરીએ તો ક્વિઝનું આયોજન આપણે કરી શકીએ.
બરાબર. એટલે આ જે પ્રવૃત્તિની હું વાત કરું છું એ પ્રવૃત્તિઓ ની વાત જે છે એ ડિટેલિંગ તમારા મોડ્યુલમાં ઓલરેડી આપેલું છે. એટલે અહીંયા મારે એનું ડિટેલિંગ નથી આપવાનું થતું, પણ એ મોડ્યુલ તમે જશો તો આ પ્રકારની એની અંદર પ્રવૃત્તિ છે એ વાત કરવાની મારે થાય છે. બરાબર. એટલે ક્વિઝ આપણે આપી શકીએ કે બાળકોને માનો કે કંઈ નામ એમ કહો કે ભાઈ તમને જે સ્થળના નામ આવડતા હોય એ સ્થળના નામ તમે બનાવો. એટલે બાળકો એ કાગળ ઉપર લખે અને કાગળ લખીને આપણને કાગળ પાછા આપે. બરાબર. લકી ડ્રોના માધ્યમથી એક એક ચિઠ્ઠી આપણે ઉપાડતી જવાની. ને માની લો કે અમદાવાદ, તો ગુજરાતનો નકશો હોય તો ગુજરાતમાં અમદાવાદ કઈ જગ્યાએ આવ્યું, ગુજરાતમાં ગાંધીનગર કઈ જગ્યાએ આવેલું છે, ગુજરાતમાં ભરૂચ કઈ જગ્યાએ આવ્યું. તો બાળકોએ જે સ્થળ હોય ગુજરાત છે, પછી ભારત છે, પછી વિશ્વ છે, એમ આગળ આગળ આપણે એ રીતે એક પ્રકારની ક્વિઝ પણ પેડાગોજિકલ પ્રોસેસ છે તો આ મુદ્દાને સ્પષ્ટ કરવા માટે એક ક્વિઝ પણ આપી શકીએ. એટલે આપણું જે હેતુ છે ને કે ભાઈ પૃથ્વીના ગોળામાં કે નકશા ઉપર આ વસ્તુ બાળક દર્શાવે, તો આ પ્રકારની એક્ટિવિટીઝથી આપણે એ આગળ આપણે એ વધી શકીએ. બરાબર. પછી આવા કંઈ પ્રવૃત્તિ આપી અને આવા પ્રકારના થોડા પ્રશ્નો પણ બાળકોને આપણે એ આપી શકીએ. ગુણો આપીએ, પછી આપણે પ્રશ્નો આપીએ, યા તો બાળક ખુદ પ્રશ્ન ક્રિએટ કરે કે ભાઈ પૃથ્વીના ગોળા ઉપર ભારત ક્યાં આવ્યું છે, ગોળા પર આડી અને ઊભી કેટલી રેખા, ખરેખર પૃથ્વી ઉપર અક્ષાંશ આપણને ગોળા ઉપર કે નકશા ઉપર જ દોરેલા છે કે ખરેખર પૃથ્વી ઉપર અક્ષાંશ આપણને ગોળા ઉપર કે નકશા ઉપર જ દોરેલા છે કે ખરેખર દોરેલા છે. બરાબર. અને શિક્ષકે ગોળાની સમજ માટે તકો અને સાધનો પૂરા પાડવા પડે. બરાબર. હવે ખાલી આ આપી દેવાથી વાત પૂરી નથી થતી, પણ આ રીતની તકો આપવા માટે એના માટેના જે જરૂરી સાધનો હોય એ પણ બાળકોને આપવાના થતા હોય. એટલે એની આગળ પણ પ્રવૃત્તિઓ છે. અક્ષાંશની પ્રવૃત્તિ એટલે આપણે થોડી ઘણી સંકલ્પના પણ આપવાની વાત થાય કે અક્ષાંશ એટલે શું, રેખાંશ એટલે શું. બરાબર. 0 ડિગ્રી અક્ષાંશ કોને કહેવાય, પ્રાઇમ મેરેડિયન કોને કહેવાય, આવા બધા મુદ્દાઓ તમને મોડ્યુલની અંદર આપેલા છે. બરાબર. એની સમજ આપેલી છે. આપણે પણ એની સમજ કેળવવાની થાય અને એ પ્રમાણે આપણે છે એ આગળ વધી શકીએ. બરાબર. એટલે રેખાંશ પછીના મુદ્દાઓ પણ આપણે વાત કરીએ તો પૃથ્વીના આ એક પ્રકારની લિંક આપેલી છે. બરાબર. એટલે આ લિંક પર આપણે જ્યારે ક્લિક કરીએ એટલે સ્કૂલ ભુવન એપ એ આપણે ખોલી શકીએ. બરાબર. એટલે સ્કૂલ ભુવન એપ છે એ NCERTનું એક પોર્ટલ છે અને એની અંદર એ તમે ગૂગલ પ્લેમાં પણ જઈને ભુવન એપ આપણે ડાઉનલોડ કરી શકો. પણ એની અંદર તમે જાઓ તો કયું સ્થળ કઈ જગ્યાએ આવેલું છે તો એને તમે વધારે સારી રીતે આપણે સ્પષ્ટ કરી શકીએ કે નકશામાં ઘણી વખત ઘણી વસ્તુઓ આપણે એ બતાવી ન શકીએ, પણ તમે ગૂગલ ઉપર ખાલી ભુવન એપ કે ભુવન પોર્ટલ એની ઉપર જશો, કેમ કે તમારા કદાચ પહેલાંમાં લિંક નહીં હોય, તમને જે સોર્સિસ આપેલા છે એમાં કદાચ લિંક નહીં હોય, પણ જે આ લિંક તમને અત્યારે દેખાય છે એની ઉપર ક્લિક કરો, યા તો ગૂગલમાં સ્કૂલ ભુવન એપ એટલું પણ તમે ડાઉનલોડ કરો તો એ એપ મળે છે અને એની અંદર નકશાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ આપણે બાળકોને કરી શકીએ. અને બીજી જે પ્રવૃત્તિ છે ડ્રોપ બોક્સની છે એ પણ તમે એમાં પણ લિંક નહીં હોય, પણ આ લિંકના માધ્યમથી એની ઉપર આપણે આગળ જઈ શકીએ. એ કેવા પ્રકારની પ્રવૃત્તિ છે નેક્સ્ટ સ્લાઇડ ઉપર આપણે જોઈશું. બરાબર. કે એની ઉપર તમે ક્લિક કરશો તો એ ક્લિક કરતાં અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ આપણને બતાવી. હવે આપણે એક ભૂગોળનું ઉદાહરણ લીધેલું છે. હવે બીજું ઉદાહરણ લઈએ, આપણે ઇતિહાસનું લઈએ. ઇતિહાસના મુદ્દામાં પ્રાઇમરી સોર્સિસ, સેકન્ડરી સોર્સિસ એ પ્રકારના 2 પ્રકારના સોર્સિસ હોય. પ્રાથમિક સ્ત્રોત છે, ગૌણ સ્ત્રોત છે. એના રિલેટેડ એક્ટિવિટીઝ પણ આ મોડ્યુલની અંદર આપેલી છે. હવે આના ઉદાહરણથી જ ડાયરેક્ટ વાત કરું, કેમ કે સમય પણ આપણે થોડા શોર્ટમાં ચાલીએ છીએ. તો ઉદાહરણમાં વાત કરું કે ગાંધીજી બાયોગ્રાફી કોઈ લખે, ગાંધીજી વિશે કોઈ લખે તો એ સેકન્ડરી સોર્સ છે. બરાબર. તો આવા પ્રાથમિક સ્ત્રોત, બાયોગ્રાફી કોઈ લખે, ગાંધીજી વિશે કોઈ લખે તો એ સેકન્ડરી સોર્સ છે. બરાબર. તો આવા પ્રાથમિક સ્ત્રોત, સેકન્ડરી સ્ત્રોત એની પણ વાત આની અંદર આપણે એ આપી શકીએ. વિડીયોઝ છે એની અંદર એની સમજ આપેલી છે. બરાબર. હવે વધારે બાળકોને આની એક્ટિવિટી આપવી હોય તો આ જે લિંક છે એ લિંકના માધ્યમથી તમે આગળ વધી શકો. તમને સોર્સિસમાં અમુક કદાચ લિંક એમાં ન હોય, પણ આ લિંક તમે ક્લિક કરી અને વર્ગખંડમાં આ બતાવી શકો તમે. બરાબર. એની ઉપર તમે લિંક ઉપર જશો તો આવું જે નીચે એક બોક્સ આપેલું છે એ પ્રકારનું બોક્સ
તમને દેખાશે. એ બોક્સને ફરીથી તમે ટિક કરશો તો આગળ બીજું બોક્સ પણ તમને એ દેખાશે. બરાબર, એની ઉપર ડબલ ક્લિક કરો એટલે આ રીતની એક સ્પેસ આવે, એની ઉપર આપણે લખી શકીએ. બરાબર, હવે બાળકોને કોઈ તમે એવો પ્રશ્ન મૂકી શકો કે ભાઈ કોઈ એક ખાસ એક સમયગાળો છે, એ સમયગાળાને સમજવા માટે કેવા પ્રાથમિક સ્ત્રોત અને કેવા દ્વિતીય સ્ત્રોત યા તો ગૌણ સ્ત્રોત તમે ઉપયોગ કરશો તો એ એવા સ્ત્રોત છે એ બાળકો અહીંયા એ લખી શકે. બરાબર, એટલે બાળકો એ પ્રકારના સ્ત્રોત છે અહીંયા લખે, એ લખીને એની ઉપર એ સ્ત્રોત છે અહીંયા બાળકો લખી શકે. અને એ લખી અને બાળકો એની ઉપર આપણે જે રીતે મેલને સબમિટ કરીએ અને આગળ એ સબમિટ થઈને આગળ જાય તો એ રીતે એ પણ આગળ જઈ શકે. અને બધા બાળકોના જે સબમિટ કરેલી જે એની પોસ્ટ છે એ બીજા બાળકો પણ એની અંદર જોઈ શકતા હોય. તો એક ડિજિટલ માધ્યમથી પણ આપણે એના પ્રતિભાવો જાણી શકતા હોઈએ. એમાં બાળકોને પ્રાથમિક અને દ્વિતીય સ્ત્રોતની એક્ટિવિટી પણ આપી શકતા હોઈએ. નેક્સ્ટ મુદ્દા ઉપર આપણે આગળ વધીએ. હસ્તલિખિત હસ્તપ્રતો પણ આવી પ્રકારની આપી શકાય, એટલે આ પ્રવૃત્તિ પણ કરાવી શકાય. સિક્કાઓ છે, સિક્કાઓ વેબસાઇટ ઉપરથી પણ આપણે ડાઉનલોડ કરી શકીએ. આવા પ્રશ્ન બાળકોને આપી શકીએ કે દરેક સિક્કા પર શું લખ્યું છે એ જણાવો. આપણે 6ઠ્ઠા ધોરણના ઇતિહાસ જાણવાના સ્ત્રોત એવો પાઠ આપેલો છે, તો એને સમજવા માટે આ બહુ આપણે સારી રીતે આને સમજી શકીએ કે આ રીતના સિક્કાઓ આપણે વેબસાઇટ ઉપર સરળતાથી એનો ઉપલબ્ધ કરાવી શકીએ. શું લખ્યું છે, એમાં કેવા પ્રતીકો વપરાયેલા છે, કયા સમયનું છે, એ કયા સમયગાળાનું છે, એની ઉપર કોની આકૃતિ છે, કેવા સ્મારકો છે, એ બધી બાબતો આની અંદર મૂકી શકાય. આની સાથે સાથે એક તમારી જે સોર્સ છે એમાં એક પેરેગ્રાફ પણ આપેલો છે. એ પેરેગ્રાફમાં એવું લખેલું છે કે એમાં એક આખો પેરેગ્રાફ છે અને પેરેગ્રાફમાં એવા પ્રકારનું છે કે પેરેગ્રાફના માધ્યમથી પણ તમે સમજાવી શકો કે જે માનો કે નરસિંહ મહેતા છે તો નરસિંહ મહેતાનું નામ આવતું હોય કે જે લેખક કે કવિ હોય એનું નામ આવતું હોય તો એની ઉપર ક્લિક કરવાનું. એનો સમયગાળો આવતો હોય તેના સમયગાળા ઉપર ક્લિક કરવાનું. અને એની કોઈ કૃતિ રચના જે હોય એ કાવ્ય હોય કે નવલકથા હોય તો એની ઉપર ક્લિક કરવાનું. એ ક્લિક કરી અને એની ઉપર આપણે આગળ એ વધી શકીએ. આ જ રીતે મિત્રો આપણે 2 વિષયની વાત કરી, સામાજિક ભૂગોળ અને ઇતિહાસ. આ જ રીતે આની આગળ સામાજિક અને રાજકીય જીવનની પ્રવૃત્તિઓ પણ આપેલી છે. એ પ્રવૃત્તિ તમે તમારા મોડ્યુલમાં જોશો કે તમારા સ્ત્રોતમાં જોશો તો તમને સરળતાથી સમજાઈ જાય એવી છે. અને એની અંદર છેલ્લી જે એક સામાજિક રાજકીય જીવનમાં રોજગારને લગતો એક પાઠ લેવામાં આવેલો છે. તો એ પ્રવૃત્તિઓ ડિજિટલ માધ્યમ પણ આ લોકો આની અંદર આપેલું છે, તો એના માધ્યમથી પણ આપણે સમજી શકીએ. અને આમાં જે છેલ્લા મુદ્દા ઉપર આપણે વાત કરીએ, રોજગારી પછીનો જે મુદ્દો આપણે વાત કરીએ તો દરેક રોજગારી પછીનો તો મોક પાર્લામેન્ટની પણ વાત કરેલી છે. તો મોક પાર્લામેન્ટ માટેની પણ આની અંદર સમજ આપવામાં આવેલી છે કે મુક પાર્લામેન્ટમાં અધ્યક્ષ ક્યાં બેસે, એની ડાબી બાજુ કોણ બેસે, એની જમણી બાજુ કોણ બેસે, એની સામે કોણ બેસે, પહેલી હરોળમાં કોણ બેસે, બીજી હરોળમાં કોણ બેસે, કેટલી ખુરશી આ બાજુ હોય, કેટલી ખુરશી જમણી બાજુ, ડાબી બાજુ, એ બધી જ પ્રકારની સમજ એની અંદર આપેલી છે. તો એનો આધાર લઈને બાળકોને આપણે આ પ્રવૃત્તિ કરાવી શકીએ. અને દરેકને અંતે એક છેલ્લો મુદ્દો એવો આપ્યો છે કે જાતે કરીએ. બરાબર, એટલે એ આપણે શિક્ષક તરીકે આપણે જાતે એ પ્રવૃત્તિની રચના કરવાની છે. એ એનસીઆરટી તરફથી કે જીસીઆરટી તરફથી કે અમારી તરફથી કદાચ એ આપવામાં ન આવેલી હોય તો એ આપણે જાતે પ્રવૃત્તિ કરવાની થાય છે. મને જે સમયગાળો આપવાનો હતો એમાં મારે જે મોડ્યુલની થોડી ઘણી તમને પરિચય આપવાનો હતો એ પરિચય મારે આપવાનો તો એ પૂર્ણ કરું છું. પણ મોડ્યુલ જોશો બહુ સરળ પર ક્લિક કરવાનું. એનો સમયગાળો આવતો હોય તેને સમયગાળા ઉપર ક્લિક કરવાનું. અને એની કોઈ કૃતિ રચના જે હોય એ કાવ્ય હોય કે નવલકથા હોય તો એની ઉપર ક્લિક કરવાનું. એ ક્લિક કરી અને એની ઉપર આપણે આગળ એ વધી શકીએ. આ જ રીતે મિત્રો આપણે 2 વિષયની વાત કરી, સામાજિક ભૂગોળ અને ઇતિહાસ. આ જ રીતે આની આગળ સામાજિક અને રાજકીય જીવનની પ્રવૃત્તિઓ પણ આપેલી છે. એ પ્રવૃત્તિ તમે તમારા મોડ્યુલમાં જોશો કે તમારા સ્ત્રોતમાં જોશો તો તમને સરળતાથી સમજાઈ જાય એવી છે. અને એની અંદર છેલ્લી જે એક સામાજિક રાજકીય જીવનમાં રોજગારને લગતો એક પાઠ લેવામાં આવેલો છે. તો એ પ્રવૃત્તિઓ ડિજિટલ માધ્યમ પણ આ લોકો આની અંદર આપેલું છે, તો એના માધ્યમથી પણ આપણે સમજી શકીએ. અને આમાં જે છેલ્લા મુદ્દા ઉપર આપણે વાત કરીએ, રોજગારી પછીનો જે મુદ્દો આપણે વાત કરીએ તો દરેક રોજગારી પછીનો તો મોક પાર્લામેન્ટની પણ વાત કરેલી છે. તો મોક પાર્લામેન્ટ માટેની પણ આની અંદર સમજ આપવામાં આવેલી છે
કે મુખ પાર્લામેન્ટમાં અધ્યક્ષ ક્યાં બેસે, એની ડાબી બાજુ કોણ બેસે, એની જમણી બાજુ કોણ બેસે, એની સામે કોણ બેસે, પહેલી હરોળમાં કોણ બેસે, બીજી હરોળમાં કોણ બેસે, કેટલી ખુરશી આ બાજુ હોય, કેટલી ખુરશી જમણી બાજુ, ડાબી બાજુ, એ બધી જ પ્રકારની સમજ એની અંદર આપેલી છે. તો એનો આધાર લઈને બાળકોને આપણે આ પ્રવૃત્તિ કરાવી શકીએ. અને દરેકને અંતે એક છેલ્લો મુદ્દો એવો આપ્યો છે કે જાતે કરીએ. બરાબર, એટલે એ આપણે શિક્ષક તરીકે આપણે જાતે એ પ્રવૃત્તિની રચના કરવાની છે. એ NCERT તરફથી કે GCERT તરફથી કે અમારી તરફથી કદાચ એ આપવામાં ન આવેલી હોય તો એ આપણે જાતે પ્રવૃત્તિ કરવાની થાય છે. મને જે સમયગાળો આપવાનો હતો એમાં મારે જે મોડ્યુલની થોડી ઘણી તમને પરિચય આપવાનો હતો એ પરિચય મારે આપવાનો હતો એ પૂર્ણ કરું છું. પણ મોડ્યુલ જોશો બહુ સરળતાથી સમજાઈ જશે. આગળનો દોર હું અખિલભાઈને આપું છું. આભાર. નમસ્કાર સૌને. મોડ્યુલ 10 સામાજિક વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર, લખાણ અને વિડીયો બધા બાબતે ચર્ચા થઈ. હવે સામાજિક વિજ્ઞાન બાબતે ઓવરઓલ ચર્ચા આપણે કરીએ કે સામાજિક વિજ્ઞાન શું છે. તો પહેલાં જ વિડીયોમાં તમે જોયું કે સામાજિક વિજ્ઞાન એ વિષયોનો સમૂહ છે. માત્ર એક વિષય નથી, ઇન્ડિપેન્ડન્ટ વિષય નથી, વિષયોનો સમૂહ છે. ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર. તમે આગળ અંદર જોયું મોડ્યુલમાં કે એક વિધાન એવું લખ્યું છે કે આ પડકારરૂપ વિષય છે. વિષય પડકારરૂપ છે, પણ સાથે સાથે એનું સોલ્યુશન પણ આપણને આપ્યું કે આ વિષયનો આધાર શું છે, તો કે પદ્ધતિઓ છે. જો તમે એકમ ભણાવતા પહેલાં એને યોગ્ય પદ્ધતિ કઈ છે એ તમે જાણી લેશો તો આ વિષય તમારા માટે અને બાળકો માટે ખૂબ જ રસપ્રદ, આનંદદાયી અને જીવનભર યાદ રહે એવો બની રહેશે. તો પદ્ધતિ કેવી રીતે પસંદ કરવી? તો દરેક વિષય ભણાવતા પહેલાં મોટાભાગે 3 પ્રશ્નો આપણે સામે રાખીને ચાલીએ છીએ. એક તો વોટ ટુ ડુ, વાય ટુ ડુ અને હાઉ ટુ ડુ. જે વોટ ટુ ડુ છે એમાં આપણે પાઠ્યપુસ્તક એટલે પાઠ્યક્રમ અને અભ્યાસક્રમને રાખીએ. બીજું વાય ટુ ડુ, શા માટે શીખવવું? તો એના માટે આપણને અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે કે ભાઈ અધ્યયન નિષ્પત્તિઓની પૂર્ણતા માટે આપણે આ કામ કરવાનું છે. અને હાઉ ટુ ડુ એ જે છે એ આપણો જવાબ છે કે ભાઈ પદ્ધતિ. તો જે પદ્ધતિથી આપણે શીખવવાના છીએ એ કેવી હોવી જોઈએ? તો એના વિશે આપણે થોડી વાત કરીએ કે બાળકોને પ્રવૃત્તિમય રાખે, આનંદમય રાખે એવી હોવી જોઈએ. આ ઉપરાંત તેમને આવડતું હોવું જોઈએ. તમે જુદા જુદા વિડીયોમાં જોયું કે રાજનીતિશાસ્ત્રના વિડીયોમાં જે સાહેબે વાત કરી કે જુદા જુદા જે વ્યવસાય છે બાળકોની આજુબાજુના, એ બાળકોને એનું નિરીક્ષણ કરવા કહ્યું અને એનું ચિત્ર દોરવા કહ્યું. તો બાળક જ્યારે ચિત્ર દોરે છે ત્યારે પોતે જે નિરીક્ષણ કર્યું છે, બારીકાઈથી અવલોકન કર્યું છે એ પોતાના ચિત્રમાં દોરે છે. ત્યારબાદ એ સાહેબે જે તે દોરેલ ચિત્રને દિવાલ પર લગાવ્યા. એટલે બાળકના મનમાં પોતાનો એક ભાવ ઉત્પન્ન થયો કે ભાઈ આ મારું ચિત્ર છે, એ સાહેબે દિવાલ પર લગાવ્યું છે અને દરેકને બતાવશે કે ભાઈ આ મારું ચિત્ર છે. એમ દરેક વિદ્યાર્થીઓ પિયર લર્નિંગ કરશે કે ભાઈ આ મારું ચિત્ર છે, આમાં આટલા આટલા વ્યવસાય મેં જોયા હતા, તારા ચિત્રમાં કયા કયા વ્યવસાય છે. તો બાળકો જાતે શીખશે અને એકબીજા સાથે મળીને શીખશે. એટલે આ જ આપણો જે અભિગમ છે કે બાળક સાથે મળીને શીખે, જાતે શીખે, પ્રવૃત્તિથી શીખે અને આનંદમય રીતે શીખે. સચિવ સાહેબે આપણને વાત કરી કે ભાઈ ઇતિહાસ, ભૂગોળ કે રાજનીતિશાસ્ત્ર કે અર્થશાસ્ત્ર એ કંટાળાજનક ન બને, એ પ્રવૃત્તિમય બનશે તો જ આનંદદાયી બનશે. ઇતિહાસના સ્ત્રોતની વાત કરી તો કુલ 8 પ્રકારના સ્ત્રોત આપણે ઇતિહાસ ભણાવવા માટે અથવા તો જાણવા માટે આપણને કામ લાગે છે. અભિલેખો છે, મૂર્તિઓ, સિક્કા, સ્મારક કે ભવન છે, વર્તમાનપત્રો, સાહિત્ય છે અને વિદેશી મુસાફરોના લખાણો. તો વિદેશી મુસાફરો વિશે વાત કરીએ તો ફાહિયાન, યુએનસાંગ, મેગેસ્થનીસ વગેરે જે લખાણ કર્યા છે તો એમાંથી આપણને ભારતની અને જુદી જુદી માહિતી આપણને મળી રહે છે. સિક્કાઓમાં ગુપ્ત યુગના સિક્કા છે તો એની ઉપરથી જે તે સમયની માહિતી આપણને મળે. એની જે ધાતુઓ છે, કઈ ધાતુમાંથી કયો સિક્કો બન્યો હશે, કયા કાળમાં, તો એ પ્રકારની એની જાહો જલાલી પણ આપણને ખ્યાલ આવે. એ રીતે અભિલેખો છે તો એમાં આપણે
અશોકના શિલાલેખ છે, સ્કંદગુપ્ત, સમુદ્રગુપ્તના શિલાલેખો, એ બધા પણ આપણે ઇતિહાસમાં જોઈ ગયા. તો બાળક સાથે જ્યારે આધાર સાથે વાત કરો ત્યારે બાળકને પણ મજા આવે, કારણ કે એમાં એને પ્રમાણ મળે છે. આમાં શિક્ષકે થોડુંક વધારે કરવાનું રહેશે. અત્યાર સુધી આપણે 2 વાક્ય સાંભળતા આવ્યા છે, એક તો બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક અને બિટવીન ધ લાઇન્સ. સાહેબે સવારે જ વાત કરી પહેલા સેશનમાં આપણી સાથે કે બાળકે લખેલું અત્યાર સુધી આપણે વાંચતા હતા, પણ હવે લખેલું વાંચવાનું નથી. બાળક જાતે સમજે, જાતે કરે, એની પર વધારે ભાર આપવાનો છે. ગોકળપટ્ટીથી દૂર રહે, કારણ કે ગોખેલું એને થોડોક સમય યાદ રહેશે. એટલા માટે આપણે કહ્યું કે ભાઈ મેં સાંભળ્યું, હું ભૂલી ગયો, મેં વાંચ્યું, મને યાદ રહ્યું, અને મેં કર્યું, મને આવડી ગયું. તો આ જે આવડી જવાની જે પ્રોસેસ છે એ આપણે બાળક સુધી લઈ જવાની છે. બાળક જાતે જાતે કદાચ એક વખત ભૂલ પણ થશે અને બાળકને નાસીપાસ થશે, પણ એને નાસીપાસ કરવાને બદલે શિક્ષકે એને સપોર્ટ કરવાનો છે, એને માર્ગદર્શકની ભૂમિકા, ફેસિલિટેટરની ભૂમિકા એને આપવાની છે. અને ત્યારબાદ બાળક પહેલાં ભાખોડિયા વળતું, પછી ધીમે ધીમે ડગલા મારતું ને પછી દોડતું થાય, એમ જુદા જુદા વિષયો બાળક શીખશે અને પ્રવૃત્તિમય રીતે શીખશે, તો એને વધારે આનંદ આવશે. સામાજિક વિજ્ઞાન વિષયોનો સમૂહ છે એ આપણે આગળ જોયું, વાત કરી. તો એમાં જુદી જુદી 18 જેટલી પદ્ધતિઓ કામે લાગે છે. 18 જેટલી પદ્ધતિઓનું બહોળું સિલેક્શન એમાંથી આપણે કરી શકીએ છીએ. પદ્ધતિઓને જોઈએ તો બે ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ. પહેલો ભાગ છે કે સામાન્ય પદ્ધતિઓ અને વિશિષ્ટ પદ્ધતિઓ. બીજા ભાગમાં એ જ પદ્ધતિઓના 3 ભાગ પડે. એમાં છે શિક્ષક કેન્દ્રી પદ્ધતિ, વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિ અને શિક્ષક વિદ્યાર્થી સહભાગી પદ્ધતિ. તો હવે જે શિક્ષક કેન્દ્રી પદ્ધતિ છે એને આપણે હવે સાઈડમાં જ મૂકવાની થશે અને શિક્ષક વિદ્યાર્થી સહભાગી પદ્ધતિ અને વિદ્યાર્થી પદ્ધતિ ઉપર વધારે ફોકસ કરીશું. તો વિદ્યાર્થી વધારે ઊંડાણમાં જશે, એને શીખેલું યાદ રહેશે, ગોખણપટ્ટીની જરૂર નહીં પડે. કેમ? કારણ કે હવે આપણે હાયર ઓર્ડર થિંકિંગ પર જવાના છીએ. અત્યારે આપણે જે NASમાં જોયા પ્રશ્નો કે બાળકને ગોખેલું જ્ઞાન નથી આપવાનું. એક ગુજરાતીમાં સરસ પંક્તિ છે કે ગોખેલું જ્ઞાન ઓકે ગાઈડ એ કહેવાય છે. એટલે શિક્ષકે ગાઈડ નથી બનવાનું, પણ એણે ફેસિલિટેટર બનવાનું છે અને વિદ્યાર્થીને વધારેમાં વધારે શીખવાની તકો આપવાની છે. વિદ્યાર્થી જાતે કરતો થાય, જાતે શીખે, એ રીતે એને જોવાનું છે. સાહિત્યમાં આપણે જોયું કે વિવિધ પ્રકારના સાહિત્ય, ધર્મેતર સાહિત્ય છે અને ધાર્મિક સાહિત્ય છે. અને બીજું કે કવિ કલ્હણે જે લખેલું છે રાજતરંગીણી, એવું જે સાહેબે સવારે વાત કરી જુદા જુદા લેખકોની ગુજરાતીમાં, તો આ જે રાજતરંગીણી પુસ્તક છે એમાંથી કાશ્મીરનો ઇતિહાસ આપણને બહુ સરસ રીતે જાણવા મળે છે. એવી રીતે ગુજરાતના સાહેબે સવારે વાત કરી કે ગુજરાતનો ઇતિહાસ તમારે જાણવો હોય તો જુદા જુદા પુસ્તકો, જુદા જુદા લેખકોના જે લખેલા પુસ્તકો છે એ તમારે વાંચવા જોઈએ. આવી રીતે ચિત્રો, ટપાલો, ન્યૂઝપેપર વગેરેના કટિંગ્સ પણ તમારે શિક્ષક તરીકે સાચવી રાખવા જોઈએ, સંગ્રહ પોથી બનાવવી જોઈએ. એક મજાની સરસ મોટી A4 સાઇઝની કે લીગલ સાઇઝની બુકનું સ્પાઇરલ બાઇન્ડિંગ કરાવો અને એમાં વર્તમાનપત્રોમાં આવતા જુદા જુદા કટિંગ્સ સાચવીને રાખો, તો જ્યારે તમે ટોપિક ભણાવો ત્યારે વિદ્યાર્થીને સરસ રીતે બતાવી શકો છો. અને હવે આપણી પાસે મોબાઈલ ઉપલબ્ધ છે. મોબાઈલમાં જુદી જુદી વેબસાઇટ છે, એના વેબસાઇટમાં આપેલા પિક્ચર્સ છે, લખાણો છે, વિડીયો, ઓડિયો, ઘણું બધું વિપુલ પ્રમાણમાં સાહિત્ય આપણે પ્રાપ્ત છે. તો સામાજિક વિજ્ઞાનને ખૂબ સરસ રીતે અને રસપ્રદ રીતે શીખવવામાં આપણને ખૂબ જ અગત્યનું અને મોટો ભાગ ભજવાય છે. ભૂગોળમાં આગળ વાત કરીએ કે આધારો છે, આધાર પદ્ધતિ ભૂગોળમાં બહુ અગત્યની છે. તો જુદા જુદા આધારોથી આપણે ભૂગોળ અને ઇતિહાસ ભણાવીશું તો વિદ્યાર્થીઓને મજા આવશે, વિદ્યાર્થી એની સાથે જોડાશે. આધાર શા માટે? આધારો શા કામ લાગે? તો ભૂતકાળ અને વર્તમાનને જોડવા માટે એક સેતુ છે આધાર, કે એનાથી આપણે ભૂતકાળ અને વર્તમાનને જોડી શકીએ. વિદ્યાર્થી એમાંથી વિગતો તારવે અને નિર્ણય પર પહોંચે. જેમ રાજનીતિશાસ્ત્રના જે સર્વેવાળી વાત કરી, એમાં વિદ્યાર્થીએ શું કરવાનું છે? તો વિદ્યાર્થીએ અવલોકન કરવાનું છે જુદા જુદા વ્યવસાયનું. વ્યવસાયમાં એની આવક કેટલી છે, એની શૈક્ષણિક લાયકાત કેટલી છે, બધા જ પ્રશ્નો આપણે શિક્ષક તરીકે બનાવવાના કે જે વિદ્યાર્થીની અવસ્થાના, એની વયકક્ષાના હોય એવા પ્રશ્નો આપણે બનાવીને આપવાના. તો વિદ્યાર્થીઓ અવલોકન કરશે, પ્રશ્ન પૂછશે, માહિતી એકત્રિત કરશે, પછી જુદા જુદા વ્યવસાય, કેટલા વ્યવસાયની એને માહિતી એકત્રિત કરી છે એનું પૃથક્કરણ કરશે અને છેલ્લે એ જાતે નિર્ણય પર પહોંચશે કે ભાઈ કયા વ્યવસાયમાં કેટલી આવક છે અને કેટલી શૈક્ષણિક લાયકાત જોઈએ છે, સરકારી નોકરી, ખાનગી નોકરીઓ, એ બધાનું આપણે વાત કરીએ અંદર મોડ્યુલમાં, કે રીતે આપણે આગળ જઈ અને વાત કરવાની થાય.
વિશિષ્ટ સાધનો ભૂગોળમાં ખૂબ ઉપયોગી છે. નકશામાં વાત કરી કે નકશા અને પૃથ્વીનો ગોળો છે તો માત્ર વિદ્યાર્થીને દૂરથી બતાવવાના નથી, પરંતુ વિદ્યાર્થી એને અડે, વિદ્યાર્થી નજીકથી જોવે, એને સમજે, એ અગત્યનું છે. અક્ષાંશ રેખાંશ જે છે એ માત્ર તમે સ્ટીકથી બતાવી દો દૂરથી વિદ્યાર્થીને, એ ન ચાલે, પણ વિદ્યાર્થી ગોળાની નજીક આવે, ગોળાને હાથ લગાડે, અક્ષાંશ રેખાંશ જોવે, શિક્ષકની મદદ લે, એ બહુ જ જરૂરી છે. આ ઉપરાંત એટલાસ છે એ પણ બહુ અગત્યનો ભાગ ભજવે છે શિક્ષણમાં. અને તમારે પણ શિક્ષક તરીકે વિદ્યાર્થીઓ પાસે પણ થોડીક અપેક્ષા રાખવાની, એમને થોડી છૂટછાટ આપવાની કે ભાઈ તૂટશે એનો વાંધો નહીં, નવું વસાવીશું, પણ તમે વાપરો. પૃથ્વીનો ગોળો માત્ર કબાટમાં ન રહેતા ટેબલ પર આવે અને ટેબલ પર વિદ્યાર્થીના હાથમાં જાય, ટેબલ પરથી વિદ્યાર્થીના હાથમાં જાય, એ બહુ જરૂરી છે. કારણ કે વિદ્યાર્થી જો અડશે નહીં તો એ બીતો ને બીતો રહેશે અને દૂરથી જોવા માટે પ્રયત્ન કરશે, એમ એને આવડશે નહીં. એટલે વિદ્યાર્થી જ્યારે નજીક જાય, કોઈ પણ વસ્તુની નજીક જઈએ છે તો એનું જે વિઝ્યુઅલ છે એ આપણને સાચું દેખાય છે અને પરફેક્ટ દેખાય છે. એટલા માટે આવા સાચા વિઝ્યુઅલ્સ મેળવવા માટે વિદ્યાર્થીને પૃથ્વીના ગોળાની નકશાની નજીક લઈ જાઓ. કેટલાક આધારો છે, સિક્કાઓ છે. હવે જે દિવાળી નજીક આવે છે તો ધનતેરસના દિવસે આપણે મોટાભાગે ગુજરાતી લોકોની પરંપરા છે એ પ્રમાણે જૂના ચાંદીના સિક્કા કે જૂના સિક્કાઓ આપણે ભેગા કરતા હોઈએ છીએ અને ધનતેરસના દિવસે એની પૂજા કરતા હોઈએ છીએ. તો તમારા પોતાના બાળકો છે એને પણ આ સિક્કાઓ હાથમાં આપો, એને સાલ જોવા કહો, એની ઉપર કંઈ વિગતો લખી હોય તો વિગતો જોવા કહો. તો બાળક આવી રીતે કરશે અને એની પોતાની વાત છે એ પોતાના વર્ગમાં રાખશે, પોતાના વર્ગ સમક્ષ પોતાના વિદ્યાર્થીઓ સાથે રાખશે. એટલે વિદ્યાર્થીઓ એકબીજા પાસેથી પણ ઘણું બધું શીખશે. શિક્ષક તો એના માર્ગદર્શકની ભૂમિકામાં રહેશે. આ ઉપરાંત જુદી જુદી જે 18થી 20 જેટલી પદ્ધતિઓ છે એનો આપણે બહુ જ ચોકસાઈપૂર્વક ઉપયોગ કરવાનો છે. અને આપણું જે ભણતર છે, આપણે જે અધ્યાપન કાર્ય કરીએ છીએ એ બાળકોને બોજારૂપ ન લાગે, એ ખાસ શિક્ષકે જોવાનું છે. કારણ કે જો શિક્ષક કંટાળારૂપ બની જશે, બોજારૂપ બની જશે તો વિદ્યાર્થી આપોઆપ એનાથી દૂર થવાનો પ્રયત્ન કરશે. અને અત્યાર સુધી આપણે જેમ જોતા રહ્યા છીએ કે ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર છે એ બાળકો માટે માત્ર ને માત્ર ગોખણપટ્ટીનો વિષય બની ગયા છે, કંટાળારૂપ બની ગયા છે, બોજારૂપ બની ગયા છે. તો જો આપણે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરીશું, જુદી જુદી પ્રયુક્તિનો ઉપયોગ કરીશું તો વિદ્યાર્થીઓને આ વિષય કંટાળાજનક નહીં લાગે, એને આનંદદાયક લાગશે. અને જો આનંદદાયક લાગશે તો આપણું જે કાર્ય છે કે વિષયને રસપ્રદ બનાવો, એ આપણે કાર્ય ખૂબ જ સરસ રીતે પૂર્ણ કરી શકીશું. આ સાથે જ થેન્ક યુ, આભાર. અખિલભાઈએ અને બલદાણિયાભાઈએ સરસ રીતે સામાજિક વિજ્ઞાન વિષય છે એને ઉદાહરણોના માધ્યમથી શિક્ષકોએ વર્ગખંડમાં કેવી રીતે પ્રસ્તુત કરવાનો છે એની વાત મૂકી છે. ખાસ કરીને વિડીયોના સંદર્ભમાં અખિલભાઈએ આપણી સમક્ષ વાત કરી છે કે કેવી રીતે સંસાધનોનો ઉપયોગ કરવો અને કેવી રીતે શિક્ષકોને બાળકો આ વિષયમાં રસ લે એના માટેના પ્રયત્નો કરવા. તો એની બહુ સરસ સમજ આપી છે. બંને મિત્રોનો અહીં આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે માનનીય વી આર ગોસાઈ સાહેબ જેઓ ઉપસ્થિત રહીને આપણને માર્ગદર્શિત કર્યા છે. ડાયટ ભરૂચથી શ્રી માવાણીભાઈએ પણ આપણને માર્ગદર્શિત કર્યા છે. એમનો પણ હું અહીં આભાર વ્યક્ત કરું છું. સાથે એક અગત્યની સૂચના છે, એ સૂચના જણાવું છું કે મોડ્યુલ નંબર 13, 14 અને 15 જે હવે આખો નિષ્ઠાનો જે કાર્યક્રમ છે એને રીશેડ્યુલ કરવામાં આવ્યો છે. 29 તારીખથી 18 નવેમ્બર સુધી વેકેશનનો પીરિયડ છે, એટલે ત્યાં સુધી કોઈ પણ મોડ્યુલ છે એના ઉપર આગળ કામ નહીં થાય. 13થી મોડ્યુલ નંબર 13 અને 15 છે 20થી 24 નવેમ્બર ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે દીક્ષા પ્લેટફોર્મ પર મૂકવામાં આવશે. અને જેનું બાયસેક ઉપરથી પ્રસારણ છે 21થી 24 ક્રમશઃ. દરેક આપણે એક એ શિડ્યુલ આખું ઓલરેડી પરિપત્રમાં મૂકેલું છે, પણ આપની જાણકારી માટે અહીં મૂકું છું. તે જ રીતે 25થી 29 નવેમ્બરે મોડ્યુલ નંબર 16, 17 અને 18 ની વાત જોડાવાની તક મળશે શિક્ષક મિત્રોને. અને 25થી 27 નવેમ્બર દરમિયાન એને બાયસેક પરથી મોડ્યુલ વિશેની વાત મૂકવામાં આવશે. અહીંયા આપણે આ મોડ્યુલની વાત બહુ સરસ રીતે સમજ્યા છે અને આ સેશનને અહીંયા પૂરી કરીએ છીએ. આભાર.